હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 18 જુલાઈ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે જો વાતાવરણ એકદમ સાફ છે, ટેમ્પરેચર અત્યારે 23-24 ડિગ્રી જેવું છે અને પવન છે, જેના કારણે ગરમી એટલી બધી લાગતી નથી. પણ જો વાતાવરણ એકદમ મસ્ત છે, 23-24 ડિગ્રી કંઈ વધારે ના કહેવાય એમ, પણ પવનના કારણે તમને ગરમી ના લાગે. પડી ગઈ છે અને આપણે આપણા કામ પર નીકળી ગયા છીએ. આ ગેસ સ્ટેશન ઉપરથી આપણે અત્યારે હાલ ગેસ ફિલ કરાવી દીધો છે અને આપણી કોફી પણ અહીંયાથી આપણે લઈ લીધી છે અને જોઈએ કે આજે આપણે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. એ તો હવે નીકળીશું એટલે ખબર પડશે કે આપણે કઈ બાજુ જઈએ છીએ. મોન્ટ્રીયલની અંદર છે ને 2 ટાઈપની સિઝનો હોય, એક સમર અને એક વિન્ટર. એટલે ઘણા લોકો મજાકમાં એવું કહે કે મોન્ટ્રીયલની અંદર છે ને 2 જ સિઝનો હોય, એક કન્સ્ટ્રક્શનની અને બીજી વિન્ટરની. જ્યારે બી સમર ચાલુ થાય ને એટલે જુઓ તમે ઓરેન્જ કોન ગોઠવેલા છે, આવા બધી જગ્યાએ અત્યારે કન્સ્ટ્રક્શન ચાલતા હોય, જેના કારણે ઘણી સ્ટ્રીટો બંધ કરેલી હોય. પાછળ બી જુઓ તમે, ઘણી બધી સ્ટ્રીટો બંધ કરી દે છે આ લોકો. અને બધું રોડનું રિપેરિંગના બધું જ કામ છે ને અત્યારે સમરના ટાઈમમાં ચાલતું હોય. અને વિન્ટર આવે ને ત્યારે પછી તો કોઈ કામ થાય નહીં. એટલે જે બી છે એ બધું એ લોકો છે ને સમરમાં જનરલી કરતા હોય છે. અને આમની મોટામાં મોટી પ્રોબ્લેમ છે ને એ વેધર જ છે. કારણ કે વિન્ટરની અંદર છે ને કોઈ બી રીતનું છે ને રોડ રિપેરિંગનું કે કોઈ બી કામ કરવું એટલે છે ને લોઢાણા ચણા ચાવવા જેવું છે. એટલે જે બી કામ છે ને એ બધું જ્યારે બરફ ના પડ્યો હોય ને એ ટાઈમે આ લોકો પતાવી દે. અને જેવું પછી બરફ પડવાનું ચાલુ થાય ને એટલે આ બધા કોનને બધું હટી જાય. કારણ કે એ દરમિયાન છે ને કોઈ બી જાતનું કામ આ બધું થાય નહીં. એટલે આ લોકોની મજબૂરી ગણો કે જે બી ગણો એ, પણ જે બી કામ છે ને એ 6-8 મહિનાથી વધારે આ લોકો કરી નથી શકતા. બાકીની સિઝનની અંદર તો છે ને ખાલી વેઇટ એન્ડ વોચ જ કરવાની હોય. અને આમ તો છે ને આજે જો કે ગુરુવાર છે, પરંતુ જો અહીંયા આગળ સામે જે દેખાય ને નોથ્રદામ બેસિલિકા છે. અને અત્યારે હાલ જો અહીંયા આખો છે ને ટુરિસ્ટ એરિયા છે. જે બી ટુરિસ્ટો આવે ને મોટાભાગના બધા એકવાર અહીંયા તો આવે જ. અને આ ચર્ચ છે ને એ બહુ ફેમસ છે. અને અહીંયા આગળ તમે જુઓ ઓલ્ડ પોર્ટ, અહીંથી ઓલ્ડ પોર્ટ ચાલુ થાય એમ તમે કહી શકો. ઓલ્ડ સિટી કહો કે ઓલ્ડ પોર્ટ કહો, એ બધી વસ્તુ છે ને અહીંયાથી સ્ટાર્ટ થાય. એટલે મોસ્ટ ઓફ તમને છે ને અહીંયા આગળ બધી ટુરિસ્ટ પબ્લિક વધારે જોવા મળે. અને સામે જે છે ને નોથ્રદામ બેસિલિકા છે. અને એ જે ખરું ને એ પેરિસની જે નોથ્રદામ છે ને એની કોપી છે અને બહુ ફેમસ છે. મોન્ટ્રીયલનું નોથ્રદામ બેસિલિકા બી છે ને બહુ ફેમસ છે. અત્યારે સાંજના 7:30 થવા આવ્યા છે અને અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ કોદનેજ બાજુ. અને આ છે ને ટેકરીનો ઢાળ છે. આપણે જેમ ત્રિશુલિયો ઘાટ છે ને એવો જ આખો રોડ છે. એકદમ કહેવાય ને ડેન્જર છે, આમ તમને ખ્યાલ નહીં આવે, પરંતુ આ છે ને બહુ સ્લોપમાં છે. અને એના ઉપર જ છે ને સામે મોન્ટ્રીયલ જનરલ હોસ્પિટલ બી છે. આ સામે જે દેખાય ને બિલ્ડિંગ એ મોન્ટ્રીયલ જનરલ હોસ્પિટલ છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ લોરિયર આવન્યુ ઉપર. આ લોરિયર આવન્યુ છે ને એ બી બહુ ફેમસ સ્ટ્રીટ છે. અહીંયા આગળ છે ને બહુ બધી સરસ સરસ રેસ્ટોરન્ટો ને એવું બધું છે. અને ઘણી રેસ્ટોરન્ટો જો છે ને બહુ જ ફેમસ છે. અને અહીંયા આગળ તમે જુઓ અત્યારે સમરના કારણે છે ને બહાર બધા ટેરાસ ગોઠવેલા છે. ટેરાસ કે પાતીઓ જે બી કહો એ. અને સામે જે દેખાય ને એ છે માઉન્ટ રોયલ. અને બહુ જ મસ્ત સ્ટ્રીટ છે. આ સ્ટ્રીટ ઉપર બી છે ને રાતના ટાઈમે છે ને મસ્ત માહોલ હોય છે. અને આખો એરિયા જે ખરો ને એ એરિયા ઉથ્રમો કહેવાય. ઉથ્રમોની અંદર છે ને જનરલી બધા છે ને આપણે કહીએ ને કે યહૂદીઓ, એ લોકો જનરલી આ એરિયાની અંદર વધારે છે. એટલે આ એમનો એરિયા કહેવાય. અને બહુ મસ્ત એરિયા છે, જૂનો એરિયા છે. અને મોન્ટ્રીયલ સિટીની અંદર છે, પરંતુ આ છે ને મોન્ટ્રીયલ સિટીની અંદર એક પાછું અલગથી સિટી તરીકે બી ઓળખાય છે. ઉથ્રમો અને માઉન્ટ રોયલ આ 2 સિટી એવા છે ને કે જે મોન્ટ્રીયલની અંદર અલગ સિટીની ઓળખ ધરાવે છે.
એમાંનું જે આ જે છે ને એ ઉથ્રમો સિટી કહેવાય અને અત્યારે હાલ આપણે ત્યાં છીએ અને આજુબાજુ છે ને બધા એકદમ જૂના આર્કિટેક્ચર કહેવાય ને, મસ્ત આર્કિટેક્ચર છે બધા ઘરના. જુઓ તમે તો આ જે માઉન્ટ રોયલનો ઢાળ છે એકચ્યુઅલી આ ઉથ્રમો કહેવાય એટલે અધર માઉન્ટેન. એના ઢાળ ઉપર જો કેટલા મસ્ત મસ્ત ઘરો બનેલા છે બધા. આખા ઢાળ ઉપર છે ને આ રીતના બધા ઘરો તમને જોવા મળે અહીંયા અંદર અને બધા એકથી એક ચડિયાતું આર્કિટેક્ચર ધરાવે છે. આ જો આખા ઢાળ ઉપર તમને છે ને અલગ અલગ પ્રકારના ઘરો બધું જોવા મળશે. બહુ મસ્ત મસ્ત અમુક તો કોન્ડો એપાર્ટમેન્ટ બી છે, એ બી બહુ મસ્ત છે. આ કોન્ડો એપાર્ટમેન્ટ જો આવા કેટલાય મસ્ત મસ્ત એપાર્ટમેન્ટ અને ઘર ને બધી જ વસ્તુ છે ને આ ઢાળ ઉપર બનેલી છે. મોન્ટ્રીયલ એના છે ને આર્કિટેક્ચર માટે બહુ ફેમસ છે. અહીંયા આગળ તમને એવું આર્કિટેક્ચર જોવા મળશે ને કે તમને બીજી ક્યાંય જોવા નહીં મળે. એવું આર્કિટેક્ચર તમને અહીંયા જોવા મળશે. આ જુઓ અને આ જુઓ છે ઓરેન્જ કોન એવરીવેર. અત્યારે સમર ચાલે છે ને એટલે દરેક સ્ટ્રીટ ઉપર તમને છે ને આ રીતની ડખા તો જોવા મળે જ. બધી સ્ટ્રીટોનું રિપેરિંગનું કામ છે ને આ રીતે આ લોકો કરતા હોય છે, જેના કારણે છે ને સમરની અંદર તો છે ને બહુ તકલીફ પડે તમારે. ધારો કે આખા સિટીમાં ફરવાનું હોય ને ત્યારે બધી સ્ટ્રીટો ઉપર ક્યાંક ના ક્યાંક તો આ રીતનું છે ને કન્સ્ટ્રક્શન ચાલતું જ હોય. ગટરોનું રિપેરિંગ હોય કે પછી કંઈ બી જે બી રિપેરિંગ છે ને બધું રિપેરિંગ આ સિઝનમાં આ લોકો કરે છે. જુઓ અહીંયા બી આખી ગટર લાઇનનું રિપેરિંગ ચાલે છે, જેના કારણે આખી સ્ટ્રીટ ઉપર અત્યારે છે ને ઓરેન્જ કોન કરી અને સિંગલ લાઇન કરી દીધેલી છે. તો અત્યારે છે ને ભાઈ 8:30 જેવા થયા છે અને આપણે અત્યારે બ્રેક લઈને ઊભા છીએ. હવે થોડો બ્રેક લઈએ, આરામ કરીએ અને પછી ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું. અને અત્યારે હાલ હું જે એરિયામાં છું ને એ કોદન એજ એરિયા છે અને અહીંયા પર છે ને મોટા ભાગે મારી પાછળ જે સ્ટ્રીટ દેખાય છે ને એ સ્ટ્રીટ ઉપર મોટા ભાગે છે ને આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ અને ઇન્ડિયન ફેમિલી ઘણા બધા રહે છે. અહીંયા પર મોટા ભાગે છે ને આ એવી જગ્યા છે ને કે જ્યાં આગળ બધા આપણા ઇન્ડિયન સ્ટુડન્ટો કે ઇન્ડિયન જે બી ગ્રુપ છે ને બધા અહીંયા ભેગા થતા હોય અને સાંજના ટાઈમે છે ને અહીંયા બધા ગપ્પા મારતા હોય કે ટોળેબાજી કરીને ઊભા હોય અને વાતો કરતા હોય ને એવું બધું તમને અહીંયા જોવા મળે. કારણ કે આજુબાજુનો આખો એરિયા ખરો ને અહીંયા આગળ મોટા ભાગે છે ને બધા આપણા ઇન્ડિયન ફેમિલી રહે છે. આ જુઓ આ છે ને કોદન એજ અને લિંટનનું ઇન્ટરસેક્શન છે અને એ ઇન્ટરસેક્શન ઉપર અહીંયા આગળ આ ટી મોર્ટન છે, આ મેકડોનાલ્ડ છે. હવે થોડો ટાઈમ અહીંયા આગળ આપણે આરામ કરીશું અને પછી ફરીથી આપણે આપણી ઉબરની જર્ની સ્ટાર્ટ કરીશું. કારણ કે આજે રાત્રે મોડે સુધી કરવાનું છે એટલે થોડો બ્રેક લેતા રહીએ ને તો થોડો થાક ઓછો લાગે અને માઇન્ડ બી ફ્રેશ થાય અને બોડી બી થોડું રિલેક્સ થાય. કારણ કે ગાડી ચલાવીને તો છે અને બોડી પછી છે ને એકદમ અકળાઈ જાય છે. તો ભાઈ અત્યારે આપણે બ્રેક લીધી છે અને ઘણા લાંબા સમય પછી બ્રેક લીધી છે, પરંતુ આજે છે ને એવો કોઈ મોકો મળ્યો નહીં કે જેના કારણે હું તમને વધારે કશું બતાવી શકું. ફરી જ્યારે મોકો મળશે ત્યારે હું ટ્રાય કરીશ કે તમને કોઈ જગ્યાના દર્શન કરાવી શકું. પરંતુ આજે તો બેક ટુ બેક એટલી બધી ટ્રીપો હતી ને કે સહેજ બી ટાઈમ મળ્યો નહીં અને આ કન્સ્ટ્રક્શન બી એટલું બધું ચાલી રહ્યું છે. હું તમને બતાવું કે કેવું ચાલી રહ્યું છે અત્યારે. જુઓ તો જો ભાઈ રાતના અત્યારે છે ને 3 વાગવા આવ્યા છે અને આપણે અહીંયા ગેસ સ્ટેશને આવ્યા છીએ, પણ જો અત્યારે હાઈવે ઉપર છે અને કામ ચાલી રહ્યું છે. આ હાઈવે છે, એલિવેટેડ હાઈવે છે આખો, જેની ઉપર અત્યારે રાત્રે એ લોકો છે ને રિપેરિંગ કરી રહ્યા છે. રાતના સમયે છે ને જનરલી આ લોકો હાઈવે બંધ કરીને આ રીતે કામ કરતા હોય છે. અને આ ગેસ સ્ટેશન છે જ્યાં આગળ આપણે અત્યારે બ્રેક લઈને ઊભા છીએ. 8 વાગે બ્રેક લીધી હતી, 8 સાડા 8ની આજુબાજુ બ્રેક લીધી હતી. એના પછી છેક અત્યારે 3 વાગે બ્રેક લેવાનો મોકો મળ્યો છે. એટલે સહેજાય ટાઈમ વચ્ચે મળ્યો નહીં કે જેની અંદર આપણે બ્રેક લઈ શકીએ. પરંતુ હવે 3 વાગવા આવ્યા છે એટલે કદાચ આગળ હું કન્ટિન્યુ નહીં બી કરું. અત્યારે જુઓ ને 3 વાગવા આવ્યા છે કમ્પ્લીટ, એટલે હવે આગળ કંઈ કામ કરવાની ઈચ્છા છે નહીં. એટલે આપણે આ વિડીયોને છે ને અહીંયા સુધી રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.